હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં જ ને આજના નવા બ્લોગમાં. તો થોડોક મોડો કર્યો મેં બ્લોગ ચાલુ, બાકી ખબર પડે તમને ધડબડાટી હાલતી હતી. આ સાહેબની પપ્પા શું હાલવાની હું બે ઈ જ છે. એ તો એ હોય એટલે એવું જ થાય. બાજવા સિવાય કઈ ધંધો જ નથી મારી સાથે. મારી સાથે વાયડી તેમાં મારી સાથે એ બિંદુ એક બેન ને ઓલા પૂછતા હતા કે પેલા જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. પપ્પા આરામ પપ્પા આરામ ગાદી ઉપર છે. હરે મહાદેવ. પપ્પા આરામ ગાદી ઉપર છે. હવે પપ્પાને બીજું કામ શું કરવાનું હતું એટલું કરી લીધું કા પપ્પા? જય શ્રી કૃષ્ણ મધર ટેરેસા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ શું હર. હવે તું કઈ કહેતી હતી, શું જય બોલી? શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પાએ અમારા બધા શોખ પૂરા કરી લીધા. હવે આરામનો વારો આવે ને અને કઈ વસ્તુની કમી નથી. હવે તમારો વારો. હવે હા. આરામ વારો. હવે તમારો વારો. અમારા શોખ પૂરા કરવાના તમારે. ઈ કરી દઈશું. હે ને? એક કમેન્ટ હતી બિંદુ કાલે શું કે હતી? બિંદુ દીદી તંબુરો એટલે શું? તંબુરો એટલે શું થાય? આપણે Explain કરો. જનરલી એમ કહીને કે માથું તારું એમ આમ વાતમાં ગમે કાક એમ કહે કે આમ નહીં આમ આવે, અરે માથું તારું એમ ન આવે આમ આવે, તો એને તંબુરો કહીએ અમે. પ્યોર કાઠિયાવાડી લેંગ્વેજ. હા. કાઠિયાવાડી લેંગ્વેજ અમારી. તંબુરો. કેવલ બહુ બોલે કા? હા. કેવલ પ્રેમનો શબ્દ છે કાઠિયાવાડીઓનો તંબુરો એમ. પ્રેમનો શબ્દ. કુશવાડા મોરબીના છે, તો કદાચ કાઠિયાવાડી. ઈ આપણા હલારમાં વધારે મોરબી બાજુ. હલારમાં તંબુરો વધારે. મજો હા. કમેન્ટ આવી ને એ મોરબી થી જ આવી છે. હા, એટલે મજો કોઠામાં નથી આ શબ્દ હા, use થતો. એમાં હાલારમાં હા, એટલે નો ખબર હોય. જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લાનો વધારે ઉપયોગ હા, થાય છે. એટલે એટલે ઓછી ખબર હોય એમ. કે તંબુરો તાર, આપણે બધા બહુ બોલીએ તંબુરો તો બહુ બોલે. તંબુરો. હાલતા ને ચાલતા તંબુરો તંબુરો. આ બધી શબ્દ નવા નવા છે ને પપ્પા પાસે બહુ હોય. હોંકરો ને તંબુરો માં હોકરો ને તંબુરો. હા. હાલારમાં હોંકરો વધારે આવે. ત્યાં જ્યાં હોંકરો એમ કહે. ભોગરો ઈ તો મને એનો કોઈ અર્થ ન હોય, પણ આ બોલવા ખાતર બોલે બધું. હા, તો હું આયલું હોય એકાદ બોલ્યો એટલે આયલું આવે એના જેવું. ઓલી કેટલું ખોટું બોલે ઈ કે આ બધી મને નથી ખબર કે આ અહીંયા હતી લગ્ન પહેલા ત્યારે બોલતી જ બધું હવે. ભોકરોને એની નથી ખબર. હવે ભોકરો જ્યાં કોને જ્યાં. કહેવાય, પછી ઓલો અવેડો કોને કહેવાય, ઈ બધી નથી હા, ખબર. હવે પણ ઈ તો ગામડે નો ગયા હોય એટલે નો ખબર હોય. હા, હા. ખબર નથી. હવે રહી છે એટલે ખબર હોય. હવે લગ્ન થયા પછી બધી ખબર પડી એમ. લે. એમાં કેમ દાંત કાઢો? એટલે ઈ તો સાચું કહે ને પછી નહીં, ખબર તમારે પડે. જવાનું નથી એમ કહું. હજી તો વાર છે. હજી તો પેલા સુઈ જવાનું પછી ઉઠીને જવાનું છે. હા તો ફટોફટ હવે કરી લ્યો થોડો ઘણો આરામ, જાજુ આરામ. ત્યાં ફટોફટ ન હોય એમ, પછી એ હુવાનું હોય ને ત્યાં જોઈએ. તમારે તો બધી વાતમાં ફટોફટ જ હોય, જલ્દી જલ્દી. જમવાનું એ ફટોફટ જ જોઈએ. તઈ હું બેયનું હોય તો રેડ કરે. શાંતિથી રાખજે. હે? 5 દી રોકાવા આવી હોય બેન, ખીજાવાય નહીં. એટલે જ બાજી હી 5 દી આવે ને એટલે બાજવાની મજા આવે. બાજવાની મજા આવે. 8 મહિનાથી બાઈજા નહોતા. હા. વધારે થઈ ગયું ને કા વરસ. ઓર સાતમ કરાઈ પછી આવી 2 વખત. પણ ઈ તો એક દિવસ રોકાઈને વહી ગઈ હતી ને. એક વખત દિવસ જ આવી. માનસી કહે કે કેવલ મારી યાર બહાર જાય છે, મારે સાતમ કરવા ન થવું. હા, તો આખો દિવસ બાજે શાંતિથી બેઠી હોય ને તોય મારો આવે. પણ એ તો પાછળ હા, ભલે ને એથી મારે. હેઠથી ને. પણ મને શાંતિ ગમે ને એને અશાંતિ ગમે. થાય છે એવું. માનસી અમારી રોજ આવું હાલતું હોય. અમારે શું હાલત થતી હશે? તું 2 દીમાં કંટાળી ગઈ. કે હવે આ મને તો 2 દિવસમાં આમ કર્યું કે ઓલા કંટાળાવી દીધી તો આ બધાને શું હાલત થતી હશે. સારા કહેવાય આ બધાય કે સહન કરે છે. કેવલ કેવું કહી દીધું. કાંઈ વાંધો નહીં. કેવલ કેવું કહી દીધું. અમારે તો હાલતું છે. કેવલ હાલતું ને ચાલતા મસ્તી કરતો હોય. કાકે કેવલ હોય તો ગમે ઈ લ્યો ઘરમાં. અમારે કેવલ ઘરે ન હોય ને માનસી, તમે બધા એમ કહેતા ક્યારે આવશે ક્યારે આવશે, પણ કોઈ બોલે જ નહીં. હું એમ જ કરતી. એ બે ભાઈ બેન ગમે બાઈ જાય ને પછી આવે ને એટલે પેલા કેવલ ઘરમાં આવ્યું હોય ને તો એમ કે માનસી ક્યાં, ને માનસી આવે એટલે એમ કે કેવલ ક્યાં. પેલા ઈ જ શબ્દ હોય મોઢામાં. એ તો એવું જ હોય. ઘડીક વાર એકાબીજા વગર હાલે નહીં. એવું જ હોય એવું જ તો. હોય. નાનકડા હોય. અને હોય ને ત્યારે બાઈજાનો છૂટે. બાઈજાનો. તઈ હું એમ જ. હે હોય ત્યારે બાઈજાનો છૂટે. એમ જ હોય કા પાટું.
હાલો હુઈ જાય હવે. હાલો હાલો પણ કેવલનો મગજ બહુ તપેલો છે. જો એવું તો બધાય કહે છે. મિથુન રાશિ તપેલી જ છે. મિથુન રાશિ તપેલી છે. જેને કહી દે એને બહુ સરસ કમેન્ટ કરી છે. મિથુન રાશિ ખરેખર તપેલી છે. હા. એમને બધી ખબર હશે નથી વાળાને. મિથુન 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 હે કેવલ એવું હાલો હાલો હું હાલો હવે કઈ છે જો પોતાનો વાક આવ્યો ને એટલે. હા એનો ચાલો પતાવો એમ જલ્દી એમાં છૂટી તો સારું કે કાંઈ એમાં કઈ પકડી કોઈ ન રાખે કઈ બંધણી થોડી છે લે. ના બિંદુ બોલે જ છે તો બોલવા દે ને. તો મને તો કાંઈ વાંધો નથી ભલે ને બોલે. ચાલો બસ એન્ડ ઓફ ધી ડિસ્કશન. મારે વધારે ચોખવટ ન પપ્પાએ ખુલ્લા પાડી દીધા કેવું પપ્પાએ પોલ ખોલ નાખી. કાંઈ વાંધો નહીં, ઈ તો બાપ કહેવાય. આવે. કેવલ કેવલ તો જો આજે અમારે જમવામાં એટલું બધું મોડું થઈ ગયું કેમ કે અમારે એક મહેમાન આવી ગયા હતા બેસવા એટલે મોડું થઈ ગયું. તો આજે જમવામાં બનાવી છે મસ્ત અને જો રગડા પૂરી. રગડો છે પૂરી બધા ખાય છે. ચાલો એ તો એવું જોઈએ કેવું અઠવાડિયું આવ્યો એટલે બધા આવે. અહીંયા ના હોય તો અમે જાય તો કેમ કોઈ નથી આવતું. એ દૂરથી આવે ને એટલે આવે. અમે જઈને આવતા રીતે ખબર ન પડે, આપણે જઈને આવતા રીતે કોઈ ખબર ન પડે. ખબર છે ને મસ્ત બનાવી રગડા પૂરીઓ હે ને મજા આવી ને. એક નંબર. કેવલ ને જમવાનું જ બેસવું બેઠો પછી હે જમવા બોલાવી ને કેવલ એટલે એમ કે મારે નથી જમવું, મને ભૂખ નથી. પછી એને મનાવવાનું આપણે. ના પછી બેસે ને પછી ઊભા ન એ થાય. તો મારે એમ કહેવાનું કે કેવલ ના. હાલને પછી આવે પછી ઊભો થવાનું નામ જ બોલે. બોલો સાચું એટલે તો બોલે. હા હારું સાચું લે કેવલ આજે તમને એમ તો મૂકી દીધું. એ માનસી અમે આજ મારા વિરુદ્ધમાં ઘણા બધા લોકો એટલે ન બોલાય. થોડીક વાર પહેલા પપ્પા ને કેવલ બે વાતો કરતા હતા ને તો ખબર એ બધી મસ્તીમાંથી બોયલા બધા કેવલ ઉપર ચડી ગયા છે. કેવલ ને બધા બેઠા હતા તો કેવલ આમ વગર ફોકટ ને બધા લઈ નહીં નહીં કેવું આજે હવાની કેવલ ની લેફરાઈટ હાલે છે. હા વાંધો નહીં. કેટલાક દી અઠવાડિયું માનસી અઠવાડિયામાં વસૂલ કરશે. ચાલો તો બધાય રગડાપુરી પાણીપુરી ખાવા. રગડા પૂરી તો દહીંપુરી બધું ભેગું છે આજ તો. બધું ભેગું છે. જો આ ગાય તમારે બધે આવી રીતે બાજે છે. એ બાપડી બધું આવી રીતે મસ્તી કરે. કેવો કેવો લો બધાયને તો જો અમે ગયા તા બેસવા મારા મમ્મીના મામાની ઘરે. તો હજી આવ્યા બધાય કીધું હાલો હવે કીધું વ્લોગ થોડો ઘણો બાકી હતો પૂરો કરી દઈ કીધું બધાયને ગુડ નાઇટ કહી દઈ અને પછી કીધું સૂઈ જાય. જો બધાય આંખમાં નીંદરું ભરપૂર. હવે પોણા 12 ગયા એટલે નીંદર આવે ને. અહીંયા તો હજી કંઈક અલગ જ સીન હાલે છે. તને ક્યાં કમેન્ટ વાંચે છે એ લોકો. ગુડ નાઇટ. કમેન્ટ વાંચે છે કમેન્ટ કમેન્ટ. વાંચી લ્યો. સરસ સરસ કમેન્ટ્સ કરે છે બધા. તમે બે આવો જ શબ્દો સપોર્ટ બોલશો? આપજો. બીજા બે શબ્દો બોલો. આવો જ સપોર્ટ આપજો. સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું કાલના પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.